નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મિત્ર પ્રકાશ કણજેરા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, તો અહીંયા આગળ આપણે ઇંગ્લિશ સ્ટોરી શીખવાની છે. તો એમાં શું શીખવાનું છે? લર્નિંગ ધ ઓબ્જેક્ટિવિટીમાં આપણે શીખવાનું છે ગ્રામર, વોકેબ્યુલરી અને ટેસ્ટ. અને પીડીએફ જોતી હોય તો તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મળી જશે. દરરોજ તમારે સ્ટોરી જોઈ હોય મિત્રો, તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને દરરોજ તમને સ્ટોરી મળી શકે. ચલો, હવે આપણે શું કરવાનું છે? ધ પાવર ઓફ માઇન્ડસેટ. એક લાઈન જોવાની છે અને એક ગ્રામરના પોઈન્ટ સમજવાના છે અને આપણે ઇંગ્લિશનું ગુજરાતી ભાવાર્થ કરવાનો છે મિત્રો. તો સૌથી પહેલાં ફૂલ ફોકસ આપણે સ્ક્રીન પર કરીશું, જેથી કરીને આપણને ઇઝીલી સમજવામાં કોઈ તકલીફ પડે નહીં મિત્રો. તો ફર્સ્ટ વન આપણે વાક્ય વાંચીએ. શું છે આપણું? ધ પાવર ઓફ માઇન્ડસેટ. તો શું છે કે મન. શું છે? માઇન્ડસેટ એટલે કે મનનો દૃષ્ટિકોણ. શું છે? પાવર એટલે શું છે? મનનો શું છે? દૃષ્ટિકોણ. એટલે કે આપણે જોવાની બધાની રીતો અલગ અલગ હોય છે મિત્રો. ઓકે, હવે કેવી રીતે સાહેબ અલગ અલગ હોય છે? માની લો કે તમે અહીંયા આગળ છો, તો હવે અહીંયા આગળ તમારે આ શું દેખાય છે? ચોરસ દેખાય છે. તમને શું દેખાય છે? ચોરસ દેખાય છે. અને કોઈ અહીંયા આગળ ઊભેલો હોય તો એને શું દેખાશે કે ના, આ તો સપાટ છે. તો અહીંયા આગળ જોવાના બધાના દૃષ્ટિકોણ કેવા હોય છે? અલગ અલગ હોય છે. ઓકે, તો આપણે અહીંયા આગળ આપણે જોઈશું કે કોનો કેવો દૃષ્ટિકોણ હોય છે અને આપણે શું જીવનમાં શીખવું જોઈએ. તો ચલો ફર્સ્ટ વન જોઈએ કે ઇન અ બિઝી ટાઉન. શું કહે છે? ઇન અ બિઝી ટાઉન ધેર લીવડ ટુ ફ્રેન્ડ્સ. જો લીવડ તો LIVED, લીવડનો મતલબ શું થશે મિત્રો? કે લીવનો ભૂતકાળ થઈ ગયું. શું થઈ ગયું? ભૂતકાળ થઈ ગયું. તો લીવડ એટલે કે રહેતા હતા. કોણ રહેતું હતું? કોણ રહેતું હતું મિત્રો? અર્જુન એન્ડ દેવ. તો અહીં એન્ડ શું આવી ગયો? કંજક્શન આવી ગયો. કંજક્શન આવી ગયો મિત્રો. શું આવી ગયો? કંજંક્શન. તો કંજંક્શનનો મતલબ શું થાય? કે જોડવાનું કામ કરે. શું કામ કરે? જોડવાનું કામ કરે. ઓકે, કોણ કોણ? અર્જુન અને દેવ. જો અર્જુન અથવા તો દેવ કીધું હોય તો એનો મતલબ શું થાય? કે અર્જુન અથવા તો દેવ. પરંતુ અહીંયા કોણ છે? અર્જુન અને દેવ છે. કોણ છે? અર્જુન એન્ડ દેવ છે. ઓકે, ચલો આટલી ખબર પડી ગઈ. ઓકે, ચલો હવે આગળ જઈએ. શું કહે છે? બોથ એટલે કે બંને. બોથનો મતલબ શું થાય છે? બંને. જ્યારે વિથનો મતલબ શું થાય છે? સાથે હોવું. શું થાય છે? સાથે. ઓકે, આપણે નોંધ કરતા જઈશું જેથી કરીને આપણને ખ્યાલ આવે. ચલો આગળ જઈએ આપણે. તો ડ્રીમ્ડ ઓફ ધ સ્ટાર્ટિંગ ધેર ઓન બિઝનેસ. શું છે? ડ્રીમ્ડ હતું એટલે શું? જો અહીંયા આગળ શું થઈ ગયું બેટા? અહીંયા આગળ શું થઈ ગયું? ભૂતકાળ થઈ ગયું. શું થઈ ગયું? ભૂતકાળ થઈ ગયું. તો ડ્રીમનું ભૂતકાળ શું થઈ ગયું? DREAM. ડ્રીમનું ભૂતકાળ શું થઈ ગયું? ED લાગી ગયું. ડ્રીમનું ભૂતકાળ ડ્રીમ થઈ ગયું એટલે કે સપનું હતું. કોણ? ઓફ ધ સ્ટાર્ટિંગ ધેર ઓન બિઝનેસ. શું? ઓન એટલે કે પોતાનો. શું થાય બેટા? પોતાનો. પોતાનો બિઝનેસ સારું કરવા માટે શું કરતા હતા? પ્રયાસ કરતા હતા, વિચારતા હતા એવું એમ. તો અર્જુન ઓફ વન ધ સેડ. અર્જુને કીધું આઈ કેન નોટ ટેક ધ રિસ્ક. શું કહે છે? અહીંયા આગળ જુઓ બેટા, અહીંયા કોણ છે? અર્જુન છે. અને અહીંયા આગળ કોણ છે? આ અર્જુન છે, આ મોટો દેવ છે, એમ સમજો. તો શું છે કે આપણે શું કરીએ? એક નાના એવા શહેરમાં શું કરીએ? આપણે ધંધો કરીએ. તો શું કહે છે? અર્જુન ઓફન સેડ આઈ એમ કેન નોટ ટેક ધ રિસ્ક. તો અર્જુન શું કહે કે મારે રિસ્ક લેવું નથી. ઓકે, તો વોટ ઇફ દે ફેલ. તો જો એ ફેલ થશે ધંધો તો હું શું કરીશ? જો આ ક્વેશ્ચન માર્ક કહેવાય બેટા. શું કહેવાય? ક્વેશ્ચન માર્ક. ચલો આગળ. દેવ ઓન ધ અધર હેન્ડ. કશું નહીં, કંઈ વાંધો નહીં. બિલીવ કર પોતાને. આઈ વિલ લર્ન ફ્રોમ ધ મિસ્ટેક્સ એન્ડ ધ ગ્રો. શું કહે છે દેવ? કે કશો વાંધો નહીં, તું શું કર કે તારા ઉપર બિલીવ કર અને જે પણ ભૂલ પડે, બિલીવ એટલે કે મિસ્ટેકને કરે શું કર? તું ગ્રો કર. ભૂલને શું કર? શીખ. અને શું કર? મિસ્ટેકથી અને જે પણ ભૂલ થઈ હોય એનાથી તું શું કર? તારી વૃદ્ધિ કર અને તારો ધંધો સારો ચાલે એવું તું વિચાર. પરંતુ હવે અહીંયા આગળ સમજવા જેવી બાબત શું છે મિત્રો? કે આપણા જીવનમાં બી આ રીતનો માઇન્ડસેટ હોય છે. કારણ કે કંઈ પણ કામ આપણે સ્ટાર્ટ કરતા હોઈએ છીએ ત્યારે કોક ને કોક એવો અવચંડો આવી જાય છે આપણા જીવનની પથ્થર ઠોકવા માટે. ઓકે, સિમ્પલ વેમાં હું મેં સમજવાનો પ્રયાસ કરીશ અને સમજાવવાનો પ્રયાસ કરીશ. કેમ કે મારો એવો પ્રયાસ છે કે જે બી મેં એઝ એ ટેકનિકલી સિચ્યુએશનમાં હું ફેલ થયો છું, જે બી ટેકનિકલી વસ્તુમાં હું તમને એઝ એ મને જે ડિફિકલ્ટી ફેસ થઈ છે એ હું તમને થવા દઈશ નહીં મિત્રો. ચલો આપણે આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને રિયાલિટી આપણે જોવાની છે. ઓકે, કોઈ ફાકા જગ્યાએ નહીં કરવાની. તો ચલો હવે આપણે આગળ જઈએ. તો
તો આગળ જઈશું તો અહીં આગળ જુઓ શું કહે છે વન્સ અ ડે. શું કહે છે વન્સ અ ડે દે બોથ ડિસાઇડેડ ટુ સેલ હેન્ડમેડ કેન્ડલ. શું કહે છે એક દાડો એ વિચાર્યું. શું વિચાર્યું કે આપણે બોથ એટલે કે બંને ડિસાઇડેડ કર્યું. શું કર્યું કે સેલ એટલે કે વેચવું. સેલનો મતલબ શું થાય કે વેચવું. આપણે નહીં કહેતા કે સેલ લાગે છે, મતલબ કે ત્યાં આગળ વેચાય છે. ઓકે, તો ચલો હવે જોઈએ. તો હેન્ડમેડ કેન્ડલ, જો હેન્ડમેડ કેન્ડલ આપણે ગૃહ ઉદ્યોગ હોય એટલે કે શું કહીએ હેન્ડમેડ કેન્ડલનો મતલબ આપણે સમજીએ કે ગૃહ ઉદ્યોગ સમજીએ. ગૃહ ઉદ્યોગમાં શું બનાવે છે લોકો એમ સમજો કેન્ડલ બનાવે છે. શું બનાવે છે એટલે કે મીણબત્તી. અર્જુન સ્પેન્ડ ડેઝ વોરિંગ અબાઉટ ધ કોમ્પિટિશન એન્ડ ગેવ અપ બિફોર ઇવન ટ્રાઇંગ. શું કહે છે કોમ્પિટિશન છે. અર્જુન શું કહે છે, અર્જુન એમ કહે છે સ્પર્ધાથી ચિંતા કરતો હતો અને કામ કરવાનું શરૂ કરવાનું છોડી દીધું. કોમ્પિટિશન એટલે શું થાય છે સ્પર્ધા. આપણે જે તમે પ્રિપરેશન કરતા હોય મિત્રો કોઈ બી પરીક્ષા આપવાની, કોમ્પિટિશન એટલે કે શું થાય સ્પર્ધાત્મકતા. ઓકે, તો અહીંયા આગળ શું કહે છે સમજો. તો અર્જુન શું કહે છે કે અર્જુને એવું કીધું કે હજુ આટલી બધી સ્પર્ધા છે માર્કેટમાં, બધા સારી સારી મીણબત્તી બનાવે છે, તો એમ વિચારીને એ શું કર્યું બિફોર ઇવન ધ ટ્રાઇંગ શું કર્યું ગીવ. જો હવે ગીવ અપ. ઓકે, ગેવ અપ થઈ ગયું બેટા. શું થઈ ગયું ગીવનું ગેવ અપ થઈ ગયું. તો શેમાં થઈ ગયું પાસ્ટમાં થઈ ગયું એટલે કે છોડી દીધું. દેવ હાઉ એવર સ્ટાર્ટ અ સ્મોલ મેકિંગ જસ્ટ એન કેન્ડલ એન્ડ ધ સેલિંગ ધેમ એટ ધ લોકલ માર્કેટ. શું કરે છે એ હવે જુઓ મિત્રો શું કરે છે માત્ર શું કરી મીણબત્તી બનાવી અને શું કરી માર્કેટમાં લોકલ માર્કેટમાં શું કરવા માંડ્યો વેચવા માંડ્યો. આપણો મિત્રો સૌથી મોટો આપણો ડર શું હોય છે કે આપણે એક જ સાથે બધું ખાવું હોય છે. એ પણ આપણો માઇન્ડસેટ શું હોય છે એકદમ ખોટો હોય છે. તો ફર્સ્ટ ડે શું કહે છે પહેલા દિવસે ઓનલી 3 કેન્ડલ્સ વેર સોલ્ડ. જો બેટા અહીં આગળ સેલનું શું થઈ ગયું સોલ્ડ થઈ ગયું. જો અહીં આગળ શું હતું સેલ હતું એટલે મતલબ કે ત્યારે સોલ્ડ એટલે શું કર્યું વેચી દીધી હતી. જો શેમાં બની ગયું ભૂતકાળમાં બની ગયું. શેમાં બની ગયું ભૂતકાળમાં. ઓકે, તો જો ભૂતકાળમાં બની ગયું મતલબ કે તે શું કર્યું હતું પહેલા જ દિવસે. પહેલો દિવસ હતો, બીજો દિવસ હતો, ત્રીજો દિવસ હતો. ઓકે, પહેલા દિવસે કેટલી મીણબત્તી વેચી કેન્ડલ્સ વેર ઓનલી 3. પહેલા દિવસે 3 વેચી હતી મતલબ પાસ્ટ થઈ ગયું ને. સેકન્ડ ડે માટે શું થઈ ગયું એ પાસ્ટ થઈ ગયું ને આવશે એ શું આવશે ફ્યુચર આવશે. ઓકે મિત્રો, તો હવે અહીંયા આગળ આપણે સમજવાની ખબર પડી કે હા તો ઇન્સ્ટેડ ઓફ ધ ફિલિંગ ધ ડેફિડ દેવ આસ્ક ધ કસ્ટમર્સ ફ્રોમ ધ ફીડબેક એન્ડ ધ ઇમ્પ્રૂવ યોર હિઝ ડિઝાઇન. શું કરે છે દેવ કે જાય છે અને શું માંગે છે કસ્ટમર પાસે શું માંગે છે ફીડબેક માંગે છે. એટલે કે હવે હું શું સુધારી શકું છું. તો મિત્રો તમે પણ મને ફીડબેક આપજો કે અહીંયા આગળ આ તમે ઇંગ્લિશ સ્ટોરી જુઓ છો મિત્રો, તમે અહીંયા આગળ આ જે ઇંગ્લિશ સ્ટોરી જુઓ છો તો એમાં હું શું ઇમ્પ્રૂવમેન્ટ કરી શકું કે તમે મને મારા ફીડબેક તમે ક્યાં આપજો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં કોમેન્ટ લખજો જેથી કરીને મને ખબર પડે કે મારે શું આમાં ઇમ્પ્રૂવ કરવા જેવું છે મિત્રો. ઓકે, તો તમારે શું કરવાનું છે કોમેન્ટ બોક્સમાં ફીડબેક આપવાના છે અને મને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લાઇક કોમેન્ટ અને શેર માટે અપ્રોચ કરવાનો છે જેથી કરીને મને ખ્યાલ આવે કે મારું લેવલ કેટલું છે બેટા. ઓકે, ચલો હવે આપણે જોઈએ તો ઇમ્પ્રૂવ હિઝ ધ ડિઝાઇન એટલે શું કહે છે કે દેવ અને અર્જુન નામના 2 વ્યક્તિ હતા. અર્જુને શું કર્યું કે આટલી બધી માર્કેટમાં સ્પર્ધા છે તો કે મારે કોઈ કરવું નથી. તો હવે દેવ શું કહે છે કે કશો વાંધો નહીં, હું ટ્રાય કરીશ, લર્ન કરીશ અને શીખીશ. ઓકે, તો હવે ત્યાંથી શીખતો શીખતો શું કરે છે કે અર્જુન શું કરે છે પહેલા જ દિવસે 3 કેન્ડલ વેચી દે છે અને શું કહે છે કસ્ટમરને પૂછે છે અને ફીડબેક લે છે, રિવ્યૂ લે છે આપણે કહીએ છીએ અને પછી શું કરે છે એને સુધારવાનો પ્રયાસ કરે છે મિત્રો. તો એવી જ રીતે આપણા જીવનમાં પણ આપણે એ રીતે ફીડબેક દ્વારા આપણા જીવનમાં જે પણ ઇમ્પ્રૂવમેન્ટ લાવવું હોય એ લાવી શકીએ છીએ મિત્રો. એટલા માટે જ કહું છું તમે તમારી કોમેન્ટ બોક્સમાં નીચે કહેજો કે સાહેબ આમાં આ સુધારવા જેવી વસ્તુ છે, તમે સુધારો જેથી કરીને અમને થોડીક વધારે સમજણ પડે મિત્રો. તો હવે આપણે કરીશું પાર્ટ નંબર 3. ચલો તો હવે આગળ જઈએ બેટા આપણે કે વિધિન અ ફ્યુ મંથ. ફ્યુ એટલે કે થોડાક જ શું કહેવાય થોડાક જ મંથ્સમાં. જો હવે જો બેટા આ આગળ બહુ વચન વપરાણું. જો મંથ હોય ને MONTH તો એટલે કે એક જ મહિનો સમજવાનો, પરંતુ અહીં શું છે મંથ છે. તો મંથ શું મતલબ શું થાય છે કે મહિનામાં. જો હવે અહીં આગળ જો થોડાક મહિનામાં કીધું છે. શું કીધું છે થોડાક મહિનામાં કીધું છે. શું કીધું છે થોડાક મહિનામાં કીધું છે, પરંતુ અહીં આગળ 1 મહિનો કીધું હોય તો શું લખાય 1
મંથ લખાય. શું લખાય? 1 મંથ લખાય. પરંતુ આ થોડાકમાં શું આવે? 2 મહિના પણ હોય, 3 મહિના પણ હોય, 4 મહિના પણ હોઈ શકે, 5 મહિના પણ હોઈ શકે. તો આ બધા શું કહેવાય બેટા? થોડાક મંથ્સ કહેવાય. ઓકે, આટલું ખબર પડી કે ચલો હવે આપણે થોડુંક આગળ જતા જઈએ અને સમજતા જઈએ. ચલો, દેવ્સ કેન્ડલ્સ બીકમ અ પોપ્યુલર ઇન ધ ટાઉન. શું છે પોપ્યુલરનો મતલબ શું થાય છે? શું થાય છે? પોપ્યુલર થવું એટલે એનો મતલબ શું થાય છે? પ્રખ્યાત થાય છે. શું થાય છે? પ્રખ્યાત થાય છે. ક્યાં આગળ? ઇન ધ ટાઉન. તો મિત્રો આ સમજો કે આ ધારો કે બોક્સ છે, તો બોક્સની અંદર આ કેન્ડલ પડી હોય તો શું કહેવાય? શું કહેવાય? ઇન ધ બોક્સ કહેવાય. શું કહેવાય? ઇન ધ બોક્સ. શું કહેવાય? ઇન ધ બોક્સ. He opened a small shop and even the began selling online. શું કર્યો છે? અહીંયા નાનો એવો સ્મોલ શોપ એટલે શું કહેવાય? નાની એવી દુકાન ખોલી એન્ડ ઇવન બિગન અ સેલિંગ ધ ઓનલાઈન. શું કરે છે? પછી પાછો તે શું કરે છે? ઓનલાઈન પણ વેચવાનો પ્રયાસ ચાલુ કરી દે છે. અર્જુન વોચ ઇન ધ સરપ્રાઇઝ એન્ડ ધ સેડ. અર્જુન શું કહે છે? શું કહે છે અર્જુન? કે સરપ્રાઇઝ થઈ ગયો. વોચ એટલે જુએ છે આ બધી વસ્તુ અને શું થઈ ગયો? સરપ્રાઇઝ એટલે આશ્ચર્યચકિત થઈ ગયો. અને યાર કહે છે. શું કહે? સેડ એટલે કહે છે યુ વેર લકી. શું કહે છે? કે તું લકી છે. કોણ લકી છે? દેવ. કેમ દેવ લકી છે? કારણ કે હવે એ શું કરે છે? નાની એવી દુકાન ખોલી છે અને ઓનલાઈન પણ બિઝનેસ ખોલ્યો છે મિત્રો. બટ દેવ સ્માઇલ એન્ડ રિપ્લે ઇટ ઇઝ નોટ અ લક. શું કહે છે? શું સમજો બેટા? શું કહે છે એ? દેવ શું કહે છે? દેવ સ્માઇલ અને રિપ્લાય એટલે હસે છે. જો આ હસે છે દેવ, હા એ હસે છે. અને તો અહીં આગળ શું છે? દેવ સ્માઇલ આપે છે અને રિપ્લાય કરે છે. શું રિપ્લાય કરે છે? કે ઇટ્સ નોટ લક એટલે કે આ લક નથી મારા માટે. માઇન્ડસેટ છે કે મારી પાસે શું છે? માઇન્ડસેટ એટલે કે મેં થોડુંક અલગ રીતે વિચાર્યું કે માઇન્ડમાં શું વિચાર્યું હતું મેં કે મારો દ્રષ્ટિકોણ એવો હતો કે હું બજારમાં શું કરું? કેન્ડલ સારી એવી પ્રોવાઈડ કરું. એ મારો દ્રષ્ટિકોણ હતો. યુ સે પ્રોબ્લેમ્સ. તો જુઓ શું કરે છે? એ પ્રોબ્લેમને જોયો હતો. આઈ સી ઓપોર્ચ્યુનિટી. હવે જો મિત્રો આગળ આપણને થાય છે શું થાય છે? બે વસ્તુ માન લો કે જે દેવ જેવી સત્ય ઘટના મારી સાથે થયેલી છે. કેવી રીતે? કે મને પ્રોબ્લેમ થયા ગયો કે આપણે ગુજરાતી માધ્યમમાં આવી ઇંગ્લિશ સ્ટોરી સાથે કોઈ સમજાવવાવાળું નથી. તમે CBSE બોર્ડ, ICI બોર્ડ અને ગમે તેવી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના છોકરા હોય અથવા તો ઇંગ્લિશમાં કન્ટેન્ટ તમને ઇઝીલી મળી રહે છે. પરંતુ ગુજરાતી માધ્યમમાં આર્યો કન્ટેન્ટ પ્રોવાઈડ થતો નથી. તો એટલા માટે જ મેં આ ઇંગ્લિશ સ્ટોરીને વિથ ગુજરાતી અને પ્લીઝ અને વિથ ગ્રામર સાથે વોકેબ સાથે લાવવાનો પ્રયાસ કર્યો છે. અને ફર્સ્ટ સેકન્ડ ડે છે આજે. એટલે જેમ દિવસ જશે આપણા કન્ટેન્ટમાં પણ ઇમ્પ્રુવમેન્ટ આવશે. તમે મને ફીડબેક આપજો જેથી કરીને હું દેવ જેવું પોતાનો ઓનલાઈન સ્ટાર્ટ કરી શકું મિત્રો. તો ચલો હવે આપણે આગળ જઈએ. આઈ સી ઓપોર્ચ્યુનિટી. મને ઓપોર્ચ્યુનિટી દેખાણી. કેમ? કે ગુજરાતી માધ્યમમાં કોઈ પણ એવો ટીચર નથી, કોઈ પણ એવી વ્યક્તિ નથી કે તે શું કરે છે યુટ્યુબમાં એકદમ ફ્રી કે ઓપોર્ચ્યુનિટી મને દેખાણી. તો મને શું દેખાણી? એક ઓપોર્ચ્યુનિટી દેખાણી. શું દેખાણી? એક ઓપોર્ચ્યુનિટી દેખાણી મને. ઓકે, તો ત્યાં આગળ મેં શું કર્યું? કામ કર્યું. તો ચલો હવે આપણે જોઈશું ફ્રોમ ધેન ઓન એટલે કે ત્યાંથી અર્જુન રિયલાઇઝ દેટ સક્સેસ ઓફન ધ ડિપેન્ડ લેસ ઓન રિસોર્સ એન્ડ મોર ઓન હાઉ વી થિંક. શું કહે છે? કે આપણી પાસે રિયલાઇઝ થયું. કોને થયું? અર્જુનને. જોઈએ આપણે આગળ. જો શું કહે છે સમજો. ફ્રોમ ધેન ઓન એટલે શું કહે છે? હવે શું થાય છે? અર્જુનને રિયલાઇઝ થાય છે દેટ સક્સેસ ઓફન ધ ડિપેન્ડ્સ ઓન લેસ ઓન રિસોર્સ. શું છે કે રિસોર્સનો મતલબ શું થાય છે? કે ભંડાર. આપણી પાસે શું છે? ઓછો ભંડાર. લેસ દેન લેસ ઓન કીધું છે. શું કીધું છે? લેસ ઓન એટલે કે ઓછો. શું કહે છે? ઓછી વસ્તુ હોવા છતાં પણ આપણે શું કરી શકીએ છીએ? કામ સ્ટાર્ટ કરી શકીએ છીએ. આ અર્જુન છે. કોણ છે? અર્જુનભાઈ છે. અર્જુનભાઈએ શું કર્યું હતું? બાના બનાવ્યા હતા કે મારાથી ના થાય, મને ન આવડે ને આટલી બધી સ્પર્ધા હોય. તો દેવે શું કર્યું? કે સ્ટાર્ટ કર્યું. ચલો મને ખબર તો પડશે ને. દેવે શું કર્યો? પોતાનો ધંધો ઓનલાઈન લાવી નાખ્યો. તો હવે અને મોર ઓન હાઉ વી થિંક કે આપણા બધા વિચારવાના એક કામ ઉપર હોય છે. અ પોઝિટિવ ગ્રોથ એન્ડ ઓરિએન્ટેડ એન્ડ માઇન્ડસેટ કેન ટ્રુ એન્ડ ફેલિયર ઇન ટુ ધ સ્ટેપિંગ સ્ટોન. શું કહે છે? હવે સમજો. શું છે? ગ્રોથ ઓરિએન્ટેડ એટલે કે આપણે જે બી વિકાસ કરવો હોય એવો માઇન્ડસેટ આપણે બનાવવો પડે. પરંતુ અર્જુને શું કર્યું હતું? કે મારે તો વિકાસ કરવો છે પણ મારે માઇન્ડસેટ રાખવો નથી. તો શું કહે છે? એક એરિયો શું કહે છે? પથ્થરના રૂપ તરીકે આપણને નડતર બને છે. વિલ અ નેગેટિવ માઇન્ડસેટ કેન કિલ ધ ડ્રીમ્સ બિફોર દે સ્ટાર્ટ. શું કહે છે? હવે સમજો. બહુ મસ્ત
શું કહે છે મિત્રો? સમજો શું કહે છે, હવે સમજો શું કહે છે કે વિલ નેગેટિવ માઇન્ડસેટ કેન કિલ ધ ડ્રીમ્સ બિફોર ધ સ્ટાર્ટ. તમારો જે બી નેગેટિવ થોટ્સ હોય છે એ તમારા સપનાને સૌથી પહેલાં મારે છે મિત્રો. ઓકે, કેન એટલે કે કરે છે, કિલ એટલે કે મર્ડર ઓકે એટલે મર્ડર, ડ્રીમ્સ એટલે કે તમારા સપનાનું મૃત્યુ કરે છે. બિફોર ધ સ્ટાર્ટ એટલે કે તમે સ્ટાર્ટ કરો, બિફોર એટલે કે એના પહેલાં જ તમારા સપનાનું શું કરે છે? એ ડેડ કરે છે. ઓકે, ખબર પડી ગઈ? તો અહીંયા આગળ અર્જુન અને દેવની કહાણી બહુ મસ્ત ઇન્ટરેસ્ટિંગ હતી, આપણા જીવનમાં પણ એ ઉતારવા જેવી છે. તો આનો મોરલ ઓફ ધ સ્ટોરી શું છે મિત્રો? શું છે મોરલ ઓફ ધ સ્ટોરી? એટલે કે આમાંથી શું શીખવા મળે છે આપણને? તો યોર માઇન્ડસેટ શેપ્સ યોર સક્સેસ મોર ધેન યોર સર્કમસ્ટાન્સીસ. એટલે શું કહે છે કે તમારી પાસે જે બી સર્કમસ્ટાન્સીસ છે, જે પણ સુવિધા ઉપલબ્ધ હોય એના કરતાં તમારે શું કરવું છે? તમારો માઇન્ડસેટ સક્સેસ મોર ધેન યોર સર્કમસ્ટાન્સીસ, તમારી પરિસ્થિતિઓ કરતાં તમારો માઇન્ડસેટ એકદમ શાર્પ રાખો. ઓકે, શાર્પ અથવા શેપમાં રાખો એટલે કે તમારો માઇન્ડસેટ એકદમ અનુકૂળ રાખો. એ આપણો શું છે? એકદમ માઇન્ડસેટ છે. શું છે? આપણો માઇન્ડસેટ છે. ચલો હવે આપણે શું જોઈશું? ગ્રામરના પોઈન્ટ જોઈશું. એ પહેલાં તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા છે અને દરરોજ ક્લાસ મેળવવાના છે બેટા. ચલો હવે આપણે ગ્રામરના પોઈન્ટ જોઈશું અને સમજવાનો પ્રયત્ન કરીશું. જો હવે બહુ મસ્ત કન્ટેન્ટ આવ્યો છે આપણી પાસે, બહુ સારો એવો સમજવાનો છે. શું છે? કોન્ટ્રાસ્ટ ધ કન્ટિન્યુઅર લિંકિંગ અપોઝાઇટ આઈડિયા. હવે જો શું કહે છે કે લિંકિંગ અપોઝાઇટ આઈડિયા શું કહે છે? એકબીજાને શું કહે છે? લિંક કરે છે, પણ કેવા આઈડિયાને? અપોઝિટ એટલે કે વિરુદ્ધના. કોના? વિરુદ્ધના. કેવી રીતે? જુઓ ચલો, વર્ડ્સ લાઇક અ બટ હાઉ એવર વિલ જોઈન ધ ટુ આઈડિયાઝ ધેટ ઓર ડિફરન્ટ. આપણે કહીએ છીએ કે તું અહીંયાથી ચાલીને જા, પણ દોડતો નહીં. તો અહીં આગળ શું છે? બે આઈડિયા છે બેટા આપણી પાસે, બે આઈડિયા છે, પરંતુ બટ આવી ગઈ એટલે શું આવી ગઈ? કન્ડિશન મૂકી દીધી. શું મૂકી દીધી? કન્ડિશન મૂકી દીધી. ઓકે, ચલો તો અહીં આગળ બે આઈડિયા છે, પરંતુ શું છે? એકબીજાના વિરુદ્ધના છે. ચલો હવે સમજીએ શું છે. એક્ઝામ્પલ તરીકે રવિ વોઝ હાર્ડ વર્કિંગ. રવિ કેવો હતો? સખત મહેનતુ હતો. શું હતો? સખત મહેનતુ હતો. તો હવે જુઓ, એન્ડ પણ અથવા તો એન્ડ અને કન્ટેન્ટ હતું એની પાસે. હાર્ડ વર્કિંગ હતું અને કન્ટેન્ટ હતું એની પાસે. બટ આવ્યું ને? જો બટ, પણ મીના વોઝ નેવર સેટિસ્ફાઈડ એટલે કે મીના શું હતો? એકદમ સેટિસ્ફાઈ હતો નહીં. ઓકે, ચલો ધેર શોઝ ધ ચેન્જ ઓર કોન્ટ્રાસ્ટ બિટવીન ધ કેરેક્ટર્સ ઓર સિચ્યુએશન. શું કહે છે કે સિચ્યુએશન સાથે તમારા કોન્ટ્રાક્ટ શું થાય છે? કોન્ટ્રાસ્ટ બદલાય છે. ઓકે, ચલો હવે અહીં આગળ સમજો બેટા, આપણે થોડી ટાઈપિંગ મિસ્ટેક થઈ ગઈ છે. શું થઈ છે કે રવિની જગ્યાએ અર્જુન અને અહીં આગળ શું આવશે? મીનાની જગ્યાએ દેવ આવશે. કોણ આવશે? દેવ. અને અહીં આગળ કોણ આવશે? અર્જુન આવશે. ઓકે, ચલો કેમ? કારણ કે ઓલી સ્લાઇડ થોડીક આમાં મિક્સ થઈ ગઈ છે એવું મને લાગે છે. ચલો સેકન્ડ પોઈન્ટ જોઈએ. ટાઈમ ક્લોઝ વિથ વેન એન્ડ વિલ. તો જો શું કહે છે? ટાઈમ માટે વપરાય છે. વેન એટલે કે જ્યારે, વિલ ત્યારે, એમ આપણે વાપરી શકીએ છીએ. ચલો શું છે? યુઝ ટુ ધ ટેલ વેન સમથિંગ્સ હેપન એટલે શું કહે છે? શું કહે છે? કંઈક થયું હોય એવી ઘટના દર્શાવે છે. તું ક્યારે ગયો તો? તો સમજ, તું ક્યારે જવાનો છું? ક્યારે જવાનો છું? જ્યારે તું નાસ્તો લાવે ત્યારે. તો અહીં આગળ શું દેખાડું? સમથિંગ હેપન એટલે કંઈક કરવાનું છે, કંઈક થવાનું છે, એટલે કે નાસ્તો લાવવાનો છે ત્યારે હું આવીશ એમ. વિલ ધ ફિશિંગ ઇન ધ રિવર રવિ caught a golden fish. શું કહે છે કે રવિ શું કહે છે? રવિ caught a golden fish એટલે શું કહે છે? રવિ જ્યારે શું કરે છે? એક caught એટલે પકડે છે ગોલ્ડન ફિશને ત્યારે. ઓકે, ચલો સ્ટ્રક્ચર શું છે? વિલ પ્લસ વેન પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ મેઇન એક્શન. ઓકે, વિલ હશે અથવા તો વેન હશે પ્લસ સબ્જેક્ટ હશે, ઇઝ એમ આર, વર્બ હશે એટલે કે ક્રિયા હશે અને મેઇન એક્શન હશે. ઓકે, ચલો હવે આપણે થર્ડ વન પોઈન્ટ જોઈ રહીએ. શું છે થર્ડ વન પોઈન્ટ? કે મોરલ સ્ટેટમેન્ટ ઇઝ ધ પ્રેઝન્ટ સિમ્પલ્સ. ધ મોરલ યુઝ ધ પ્રેઝન્ટ સિમ્પલ ટાઈમ્સ ઓફ ધ મેક ધેટ. સમજો શું છે? મેક ધ સાઉન્ડ યુનિવર્સલ એન્ડ ટાઈમલેસ. જ્યારે પણ શું છે? ટાઈમલેસ હોય અને યુનિવર્સલ હોય, કોઈ ટાઈમની બોન્ડિંગ આપેલી ના હોય ત્યારે શું હોય છે કે ટાઈમલેસ હોય એવા સેન્ટેન્સ શું કહે છે? મોરલ સ્ટેટમેન્ટ ધ પ્રેઝન્ટ સિમ્પલમાં કહેવાય. શું કહેવાય? પ્રેઝન્ટ સિમ્પલમાં કહેવાય. યોર માઇન્ડસેટ શેપ્સ યોર સક્સેસ મોર ધેન યોર સર્કમસ્ટાન્સીસ. શું કહેવા માંગે છે? સમજો બેટા કે યોર માઇન્ડસેટ એટલે કોઈ તમારો માઇન્ડસેટ એવો કોઈ દૃષ્ટિકોણ એકદમ ફિક્સ ના હોય, સિચ્યુએશન બેઝ તમારો દૃષ્ટિકોણ બદલાતો હોય છે. ઓકે,
સમજો શું કહે છે કે યોર માઇન્ડસેટ સેવ્સ યોર સક્સેસ મોર દેન યોર સર્કમસ્ટાન્સીસ. એટલે કે તમારો જે જોવાનો માઇન્ડસેટ છે એ તમારી શું કહે છે સરકમસ્ટાન્સ એટલે કે પરિસ્થિતિઓના આધારે પણ બદલાતો હોય છે. એમાં કોઈ એવું ના હોય બેટા. માની લે કે મને અત્યારે ગરમી લાગે છે તો મારી પરિસ્થિતિ એવી છે કે મારે ગરમીમાં બેસવું પડે છે. કેમ? કારણ કે મારે પંખો ચાલુ કરું તો મારે જે વોઇસ કન્સન્ટ્રેશન આવે છે એટલે કે શું વાઇબ્રેશનનો વોઇસ આવે છે તો એ મારે શું કરવો પડશે? ડિક્લેર કરવો પડશે. એટલા માટે શું કરે છે મારે ડિગ્રેસ કરવા માટે મારે શું કરવું છે? ફેન બંધ કરવો પડે છે. ઓકે, તો એવી જ રીતે યોર માઇન્ડસેટ સેવ્સ યોર સક્સેસ મોર દેન યોર સર્કમસ્ટાન્સીસ. એટલે શું છે કે શું કહે છે પ્રેઝન્ટ સિમ્પલ ટેન્સમાં આવે. કેમ પ્રેઝન્ટ સિમ્પલ ટેન્સમાં આવે? કે યુનિવર્સલ હોય અથવા કોઈ ટાઈમલેસ વાળી વસ્તુ કરેલી હોય. તો ટાઈમલેસ જ થઈ ગયું બેટા કે મારી પરિસ્થિતિ આવી છે, પછી ટાઈમ જશે અથવા ગમે ત્યારે ટાઈમ જઈ શકે છે, ગમે ત્યારે લાઇટ આવી શકે છે. તો આ શું છે? પરિસ્થિતિને આધારે હોય છે મિત્રો. ધીસ મેક ધ લેસન ટ્રુ ફોર ઓલ ટાઈમ્સ નોટ જસ્ટ ધ સ્ટોરી. શું કહે છે કે આ રહી લેસન શું કહે છે ટ્રુ ફોર ઓલ ટાઈમ્સ એટલે કે આ બધા વખતે સાચું હોય છે. શું સાચું હોય? તો પ્રેઝન્ટ સિમ્પલ ટેન્સ મોરલ સ્ટેટમેન્ટ હોય ત્યારે યુઝ થાય છે. ઓકે, જ્યારે મોરલ સ્ટેટમેન્ટ હોય ત્યારે શું થાય છે? યુઝ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ગુડ. ઓકે, નોટ જસ્ટ સ્ટોરી. આ સ્ટોરી માટે નહીં. ઓકે, જસ્ટ સ્ટોરી આપણે કહેતા બસ આ સ્ટોરી માટે નહીં એમ. ચલો હવે તમારે શું કરવાનું છે મિત્રો કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે અને પીડીએફ માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મળી જશે, ત્યાંથી તમે પીડીએફ જોઈ શકો છો. અને સાથે સાથે તમે શું કરજો દરરોજ ક્લાસ માટે તમે શું છે દરરોજ નવી સ્ટોરી શીખવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. તમારા બધા જ વિદ્યાર્થી મિત્રો મોકલી દો. મળીએ નવી સ્ટોરીમાં નવ શીખીશું. જય હિન્દ, જય ભારત.